નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 2 વિષય સામાન્ય જ્ઞાન ભણીશું. તેમાં પાઠ 12 આપણા રાષ્ટ્રીય તહેવારો તે આજે આપણે ભણવાનો છે. તો આપણા રાષ્ટ્રીય તહેવારો છે તેના વિશે આજે આપણે સમજ મેળવવાની છે મિત્રો. તો તેનો યુનિટ 87 અને પ્રશ્ન પહેલો. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક શબ્દમાં લખો. અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે, તેના જવાબ આપણે વિચારીને લખવાના છે મિત્રો. તો તેમાં પહેલો પ્રશ્ન, આપણો દેશ વર્ષો સુધી કોની ગુલામીમાં રહ્યો? તો મિત્રો આપણને બધાને ખબર જ છે કે અંગ્રેજો આપણા દેશમાં આવ્યા અને તેને ઘણા બધા વર્ષો આપણા પર રાજ કર્યું. કે આપણા દેશ વર્ષો સુધી કોની ગુલામીમાં રહ્યો? તો કે ભાઈ અંગ્રેજોની ગુલામીમાં રહ્યો. તો જવાબમાં લખવાનું અંગ્રેજોની. સવાલ નંબર 2, અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશને કોણે મુક્ત કરાવ્યો? તો આ પણ આપણને બધાને ખબર જ છે કે આપણો દેશ જ્યારે અંગ્રેજોની ગુલામીમાં હતો ત્યારે એ ગુલામીમાંથી ભારત દેશને કોણે મુક્ત કરાવ્યો હતો? તો કે ભાઈ ગાંધીજીએ. તો જવાબમાં લખવાનું ગાંધીજી. સવાલ નંબર 3, આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી કઈ તારીખે આઝાદ થયો? તો આપણો દેશ છે તે અંગ્રેજોની ગુલામીમાંથી કઈ તારીખે મુક્ત થયો? તો કે ભાઈ 15મી ઓગસ્ટે. 15મી ઓગસ્ટ. સવાલ નંબર 4, 15મી ઓગસ્ટ એ આપણો કયો દિવસ છે? તો વિદ્યાર્થી મિત્રો આપણી સ્કૂલમાં પણ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની ઉજવણી થતી હોય છે. પરંતુ આ 15મી ઓગસ્ટ એ આપણો કયો દિવસ છે? તો કે ભાઈ આઝાદ દિન છે. તે દિવસે આપણને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી. સવાલ નંબર 5, 26મી જાન્યુઆરીએ એ આપણો કયો દિવસ છે? જો મિત્રો 15મી ઓગસ્ટ એ આઝાદ દિન છે, પરંતુ 26મી જાન્યુઆરી તે કયો દિવસ છે? તો કે ભાઈ ગણતંત્ર દિન છે. સવાલ નંબર 6, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એ આપણા કયા તહેવારો છે? તો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એ આપણા રાષ્ટ્રીય તહેવારો છે. કયા તહેવારો છે મિત્રો? તો કે ભાઈ રાષ્ટ્રીય તહેવારો છે. આગળ જોઈએ સવાલ નંબર 7 અને યુનિટ નંબર 88. રાષ્ટ્રીય તહેવારના દિવસે શાળાઓમાં શું ફરકાવવામાં આવે છે? તો રાષ્ટ્રીય તહેવારોના દિવસે શાળામાં ધ્વજવંદન કરવામાં આવે છે. મિત્રો તમારી શાળામાં પણ ધ્વજવંદન થતું હશે હે ને મિત્રો? તેમાં તમે પણ ભાગ લેતા હશો. સવાલ નંબર 8, 15મી ઓગસ્ટના દિવસે દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ કોણ ફરકાવે છે? તો મિત્રો તમે ટીવીમાં પણ જોયું હશે. 15મી ઓગસ્ટના દિવસે દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ આપણા વડાપ્રધાન ફરકાવે છે મિત્રો. સવાલ નંબર 9, આપણે નેતાઓ અને શહીદોને કયા તહેવારે યાદ કરીએ છીએ? તો આપણે નેતાઓ અને આપણા જે શહીદો છે, જે દેશના ગુલામીમાંથી મુક્ત કરવા માટે લડતા જે શહીદ થયા છે તે અને બીજા શહીદોને પણ આપણે ક્યારે યાદ કરીએ છીએ? તો કે ભાઈ રાષ્ટ્રીય તહેવાર હોય ત્યારે યાદ કરીએ છીએ. યુનિટ નંબર 89. પ્રશ્ન 2, નીચેની ખાલી જગ્યાઓ પૂરો. અહીં કેટલીક ખાલી જગ્યાઓ આપી છે, તેના જવાબ વિચારીને લખવાના છે મિત્રો. તેમાં પહેલી, રાષ્ટ્રીય તહેવારોના દિવસે આપણા દેશની જાહેર કચેરીઓમાં ખાલી જગ્યા રાખવામાં આવે છે. તો શું રાખવામાં આવે છે? તો કે ભાઈ રજા રાખવામાં આવે છે. બીજી ખાલી જગ્યા, રાષ્ટ્રીય તહેવારોના દિવસે શાળાઓમાં રમતગમતની ખાલી જગ્યા રાખવામાં આવે
છે તો હરીફાઈ રાખવામાં આવે છે અથવા તો સ્પર્ધા રાખવામાં આવે છે. ખાલી જગ્યા નંબર 3, રાષ્ટ્રીય તહેવારોના દિવસે શાળાઓમાં જુદા જુદા મનોરંજનના ખાલી જગ્યા રાખવામાં આવે છે. તો કાર્યક્રમ રાખવામાં આવે છે. તમારી સ્કૂલમાં પણ આવા જુદા જુદા રમતગમતના આયોજનો અને મનોરંજનના કાર્યક્રમો થતા હશે હે ને મિત્રો? તેમાં તમે પણ ભાગ લેતા હશો. ખાલી જગ્યા નંબર 4, ગણતંત્ર દિનની ઉજવણી આપણે ખાલી જગ્યાના દિવસે કરીએ છીએ. તો ગણતંત્ર દિનની ઉજવણી 26મી જાન્યુઆરીના દિવસે કરીએ છીએ. કયા દિવસે? તો કે ભાઈ 26મી જાન્યુઆરીના દિવસે. ખાલી જગ્યા નંબર 5, રાષ્ટ્રીય તહેવારોની વહેલી સવારે કોઈ જગ્યાએ ખાલી જગ્યા કાઢવામાં આવે છે. તો શું કાઢવામાં આવે છે? તો કે ભાઈ કોઈ જગ્યાએ પ્રભાત ફેરી કાઢવામાં આવે છે. ક્યારે? તો કે ભાઈ રાષ્ટ્રીય તહેવાર હોય તેની વહેલી સવારે કોઈ જગ્યાએ સવારમાં પ્રભાત ફેરી કાઢવામાં આવે છે. તો મિત્રો, આપણા રાષ્ટ્રીય તહેવારો વિશે આજે આપણે આ 2 યુનિટમાં થોડી માહિતી મેળવી. હવે આગળની માહિતી છે તે આપણે આગળના લેક્ચરમાં મેળવીશું. ત્યાં સુધી આવજો. અને આ બંને યુનિટ મિત્રો તમારે લખવાના છે અને પાકા પણ કરવાના છે. હવે આપણે આગળના લેક્ચરમાં મળીશું.